શ્રી વલ્લભાધીશ કી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य बधाई वैष्णव ने जाजा करीन जय श्री जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब पाटोत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई. आनंदनो विषय ए कि हमणां दरेक जग्याए मारे कां पाटोत्सव होय ઠાકોરજીનો અને કાં વૈષ્ણવનો જન્મદિવસ હોય. તો પરમ દિવસે આપણે રીમાના ઘરે પાટોત્સવમાં ભેગા થયા. આજે અહીંયા વર્ષાબેન અને સંગીતાબેનના ઘરે ભેગા થયા. 20મી ઓલા ભાભી બેઠા છે, ચંદ્રિકાનું નામ. આમે ઠાકોરજીને 5ની જોડ હોય, 7ની હોય, એટલે એમની જોડ એવી જ છે. તો એમનો પાટોત્સવ એટલે બોલાવે કે ન બોલાવે આપણે એમ કહી દેવાનું પાટોત્સવ, એમ સમજાય. ભાભીઓ હોય ને એટલે મશ્કરી થાય. અને જો વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ, હસીએ બોલીએ નહીં ને તો તમને સત્સંગનો ભાર લાગે. આ ભાભી બેઠા છે ને એ તો જ્યારથી મને લાગે ઓળખાણ 40 વર્ષ થયા હશે નહીં, એને પહેલી વાર જોયા ને ભાભી કહી દીધા. એટલે હજી સુધી મારે કહેવાનો આશય વૈષ્ણવી સંબંધ છે. પણ ઠાકોરજીનું એક કીર્તન આવે છે કે તુમ સબ મેરે લાલન કી ભાભી. આવે છે કીર્તન, તમે બધાયમાં જ આવે છે. મેરે લાલન કો ગંગા જમન સ્નાન કરાવો, શીખાવો, કરાવો નહીં. તો શું મા એને નહોતા નવડાવતા? પણ ભાભીઓ હોય ને એ ઓલી પીઠી છોડે ને ત્યારે છોડે નહીં. ખરું કે ખોટું? પછી એને મંડપમાં લઈ આવે ને ત્યારે છોડે નહીં. ભાભી દેરનો કે ભાભી નણંદનો સ્વભાવ સંબંધ સૌથી નાજુક પણ સૌથી પ્રેમાળ. એમાં આપણા સૌરાષ્ટ્ર ને ગુજરાતની એક ખાસિયત કે નણંદેરને જ હક છે બધો એમને હારે તોફાન કરવાનો, એમને સંભળાવવાનો, એમને કહેવાનો. પણ એ બધાય હસી હસીને જ્યારે અમારા સામું જુએ ને ત્યારે અમને એવું ન થાય કે અમારા ભાઈ ભાભી અમેરિકા દૂર રહે છે. અમે એવું ફીલ કરીએ કે અહીંયા જ બધાય અમારા પિયરવાળા છે. એવું આપણું આ કુટુંબ છે, આપણો પરિવાર છે. આજે જ એક કવિએ સરસ કીધું કે અહીંયા જે બધા બેઠા છો ને એ બધા મારા લોહીના પરિવારવાળા નથી, પણ મારા સહીના પરિવારવાળા છો. હું લખું છું ને એ લખેલું તમે બધા વાંચો છો તો તમારી મારી ઓળખાણ કઈ છે? સહી છે, લખું છું એની. તો મારો આ પરિવાર શેનો છે? મારા બોલવાનો છે. પણ મને ભલે નથી આવડતું બોલતા, પણ તમે બધાએ મને પ્રેમ કરી અને ઓલું 1.5 વર્ષનું છોકરું બોલતા શીખે ને તોતરું બોલો મમ્મમ ભૂ, તો એ બા દાદા સૌથી વધુ રાજી થાય કે જો કેવું સરસ બોલે છે. હવે હાવ તોતડું બોલતા હોય તો એ બા દાદા કાકા ફોઈ રાજી થાય, કેવું સરસ બોલે છે. એમ તમે બધા મારા એવા પરિવાર છો કે મને ખબર છે કે હું 1.5 વર્ષના છોકરા જેવું તોતડું જ બોલું છું. મારી પાસે કોઈ જ્ઞાન નથી, મારું કોઈ વાંચન નથી, મારી કોઈ લાયકાત નથી સત્સંગ કરવાની. પણ વલ્લભે એવી કૃપા કરી છે
કે જેવું બોલું છું એવું તમને બધાને ગમે છે. તમને બધાને ગમે છે એટલે હું બોલું છું એવું નથી મારા વાલા, પણ હું જેવું બોલું છું ને એવું તમને ગમે છે. પરમ દિવસે મારે એક સોનીને ત્યાં જવાનું છે, જેની વહુજી સાથે પધરામણી છે. એ બેનનો ફોન આવ્યો તો વાત જ ન કરે, રડે રાખે. એ કે તમારો સત્સંગ આવતો બંધ થયો ને પછી ખબર પડી કે તમને દાખલ કર્યા આઈસીયુમાં છે. બધાય મને પૂછે કેમ ઉદાસ છો? ઇલાંટી હું એટલું બધું રડી છું, એટલું બધું રડી છું. પછી 10 દિવસ પછી તમારો સત્સંગમાં તમને જોયા ને પછી વલ્લભની પાસે જઈને મેં કીધું મગાઈ નહીં, માગ્યું નહોતું, પણ અમારા અંતરે કીધું હતું કે અમારા ઇલાંટીને કાંઈ ન થાય. આ લોકોય બધાય વલ્લભ પાસે કાયમ કહેતા તો તમારી બધાની દુઆ, તમારા બધાનો પ્રેમ, આઈસીયુમાંથી ને વલ્લભના સંગમાં, વૈષ્ણવના રંગમાં, અને તો મારા વાલા આજે પાટોત્સવ, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઉત્સવ આમ તો આપણે નોમનો હોય, આમના ઠાકોરજીનો પાટોત્સવ એ નોમનો છે, જન્માષ્ટમીનો. પણ ત્યારે બધાને અનુકૂળ ન હોય, કારણ કે પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં જ આપણને એટલો બધો, ભલે 2 સામગ્રી જ કરીએ, પલનું ન હોય ને તો પલનાનો ભાવ કરીએ, એકલા હોઈએ તો નંદ ઘેર આનંદ કરીએ. બોમ્બેમાં એક વૈષ્ણવ છે, મારવાડી છે, રાજસ્થાનના, 40 વર્ષથી એકલા રહે છે. 17 વર્ષે લગ્ન થયા અને 18.5 વર્ષે એના વર લીલામાં પહોંચી ગયા. પછી બધા એને કીધું તો કે મારે કાંઈ કરવું નથી, મારે હું અને મારા ઠાકોરજી, મારા નંદ ઉત્સવનું એના કહેવું છે, મારે આખી એની હિસ્ટ્રી નથી કહેવી. તો પહેલો નંદ ઉત્સવ આવ્યો તો આપણામાં અત્યારે હવે એવું છે કે બધું ચાંદલો કર્યા તે, 50 વર્ષ પહેલાં એવું નહોતું, બધા જડ રિવાજો હતા. તો નંદ ઉત્સવના દિવસે સવારે એણે જે લગ્નમાં પાનેતર ને ઘરચોળું ને એ લોકોમાં તો ટીકો હોય ને ડામડી હોય ને શેર હોય ને એવા સરસ તૈયાર થયા, શેથી પૂરીને, અને બહાર આવ્યા ને ઠાકોરજીને બુહારીને મંદિર વસ્ત્ર કરતા હતા. તો એના ભાઈ ભાભીએ આમ અંદર જઈને કીધું, બા, મારવાડીમાં આ બેનબાનું કંઈ સમજાણું શું છે? એ કે એને ના પાડી છે, ફરી નથી કરવું, એટલે પણ જુઓ તો ખરા. જોયું, પણ ઓના મોઢા ઉપર એટલો બધો ઉત્સાહ હતો, એટલો બધો આનંદ હતો, મા બાપ કે ભાઈ બહેન કોઈ પૂછી જ ન શક્યું કે તે કેમ આ કર્યું છે. બીજે દિવસે નંદ ઉત્સવમાં એનાથી સરસ તૈયાર થયા, પલનું સરસ તૈયાર કર્યું, અને પોતાનો જે હીરાનો હાર મા બાપ તરફથી હતો એ ઠાકોરજીને શુદ્ધ કરીને તપાવીને ધરાવ્યો કે હું તો મારા લાલાની દુલ્હન છું. ઓલો વર તો દર જન્મમાં બદલાય, આજે આ હોય ને કાલે બીજો, પણ આ મારો વર, આ મારો પતિ કરોડો જન્મ પહેલાં પણ આ હતો,
કરોડો જન્મ પછી પણ આ હશે અને અત્યારે પણ આ છે. અને નંદ ઉત્સવ કર્યો, ઓલો હીરાનો હાર ખોવાઈ ગયો. એ 50 વર્ષ પહેલાં કેટલો મોંઘો હતો એ મારે નથી કહેવું. હવે બધાય સામાન્ય રીતે જૂના માણસો મારા જેવા હોય ને, એ ખોવાઈ જાય એટલે તરત શું આપણું ચિત્ત, મારા વાલા બધા કહેજો, સેવા મારીએ ખોવાય તો. ઓલા ફૂલનું બધું કર્યું હતું ને ફૂલ ઉડાડ્યા હતા ને, એ બહાર કચરામાં નાખ્યા હતા. એના બા આટલી ઉંમરે બહાર જઈને ઓલો કચરા પેટીમાં શોધવા માંડ્યા. એનો વાંક નહોતો, એ જગ્યાએ આપણે હોય તો એ જ કરીએ. સાંજ સુધી બધાય શોધ્યો. પછી બધાએ કીધું કે હવે, એટલે આણે એવું કીધું કે મારા ઠાકોરજીએ રાધાજીને આપી દીધો હશે, કારણ કે સુંદર લાગતો હતો ને. અને પરાકાષ્ઠા એ કે એના ઠાકોરજી યુગલ સ્વરૂપે બિરાજતા હતા. ખ્યાલ આવ્યો બધાને? ઠાકોરજી ને સામનીજી બીજા દિવસે જ્યારે મંદિર ખોલ્યું અને સયા મંદિરની અંદર, હવે આપણે બધા શ્રૃંગાર વડા કરીને પોઢાડાય ઠાકોરજીને, સિવાય કે આપણે તિલક હોય કે કંઠેસરી હોય, કારણ કે માના ભાવથી આપણે કંઠે, તો એટલું જ હતું. તો આણે સૈયા મંદિર જેવું ખોલ્યું અને પલંગમાં લેવા ગયા તો હાર સામનેજીએ ધારણ કર્યો હતો. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. આ મને કોકે કહેલું હોય, એમાં જેટલું યાદ રહ્યું હોય એટલું મારે કહેવાનો આશય, પુષ્ટિ માર્ગમાં તમારો ભાવ ઉત્તમ હોય ને, તમે પ્રભુને ખરેખર અહેતુક પ્રેમ કરતા હો. આપણે બધા કહેવાય છે કે ભાઈ હેતુ પ્રેમ. આ પ્રભુ આ બધું બહુ તકલીફ છે, મટાડી દે ને. અલા ભાઈ, તાર ડૉક્ટર પાસે જા ને, તાર ઠાકોરજી ડૉક્ટર છે. પ્રભુ જરા જોજે ને, મારા દીકરાને 11 વર્ષ થઈ ગયા, કાંઈક જે જ કહેતા હતા. આપણે એટલું બધું માગીએ ને બોલીએ છીએ ને કે ઠાકોરજી કાંઈ બોલી જ શકતા નથી. જેવા બોલવા જાય, જરા મારા દીકરાને જોજે ને, ઠાકોરજી કે હવે પાછું ચૂપ. વળી કે આજ તો બહુ આનંદમાં જ કીર્તન સરસ ગાય છે ને, આમ જો એનું મોઢું તો જો. એટલે પ્રભુ કહેવા જાય કે માં, ત્યાં આપણે પાછા કહીએ આ મકાનની લોનનું નક્કી જરા જોજે. ઠાકોરજી કહેવા આમાં મારે બોલવું ક્યારે? આપણને માગતા નથી આવડતું. જે કહ્યું તું કેવું મગાય. ઠાકોરજી ગોપી પાસે આવ્યા તો ઠાકોરજીએ વેણુનાદ કરીને ગોપીને બોલાવ્યા હતા. એક એકનું નામ લઈને, બધાને નથી બોલાવ્યા. એક એક ગોપીનું નામ લઈને બોલાવ્યા હતા. તો બધી ગોપી આવીને સરાહના કરાવવા માંડી. પ્રભુ, આજે વેણુના સૂરની અંદર મારા નામમાં જે ઝંકાર હતો એ મારા કાન ક્યારેય ભૂલશે નહીં. પ્રભુ, આવો આ વેણુનાદ બ્રહ્માંડમાં, વિશ્વમાં, ત્રિલોકમાં ક્યાંય નથી. એવા વેણુનાદથી પ્રભુ આપે મને બોલાવી. તો બીજી ગોપીએ કહ્યું, અરે આજનો વેણુનાદ તો એવો હતો કે એની અંદરનો જે લય હતો એવો વિશ્વમાં કોઈ આવા લયથી મને બોલાવી નથી. ત્રીજી ગોપી આવી, ના, આજે ઠાકોરજે એવો વેણુનાદ કર્યો અને મારું નામ નહીં બોલાવી, એમાં જે રણકાર હતો
એવો દુનિયામાં વિશ્વમાં કોઈનોય નથી. બધી ગોપીઓ ઠાકોરજીને આ બધું વાતો કરે છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, તમારી બધી વાત સાથે હું સહમત છું. તમે કહો છો એ બધું જ ગમે છે. તમારા મીઠા મીઠા વેણ મારા કાનના પટલની અંદરથી ઉતરી અને મારા હૃદયમાં ઉતરી ગયા છે. તમારા એક એક મીઠા મીઠા સૂર દ્વારા, બોલવા દ્વારા, તમારા બધાનું સ્વરૂપ, તું હસતી આવી હતી, તું દોડતી આવી હતી, તું રૂમઝૂમ કરતી આવી હતી, તું ઘૂંઘટમાં આવી હતી. તારા બધાના સ્વરૂપ મારા હૃદયમાં જેમ ચિત્ર જડાય એમ જડાઈ ગયું છે. એક મિનિટ રેખા. તો બધી ગોપીઓ જે અનેક હતી, એક નહોતી, એ બધાના બોલવા પરથી, એ બધાના રણકાર પરથી, એ બધાના ઝંકાર પરથી, એ બધાની લય પરથી બધાના સ્વરૂપ એવા ને એવા ઠાકોરજીના હૃદયમાં જડાઈ ગયા. પછી ઠાકોરજીએ કીધું, સરસ, મેં વેણું વગાડી, મારો બંસીનો નાદ તમને બહુ ગમ્યો, હવે હું કાંઈક માગું? ગોપી કે, અમે જ ભિખારી, તમારી પાસે માગતા હોય, અમે તમને શું આપીએ? ઠાકોરજી કે, એમ કરીને છૂટી નહીં જવાનું, હું માગું એ આપશો? ગોપીઓએ કીધું, પ્રભુ, અમારી પાસે અમારું શું છે, અમે આપને આપીએ? હું એવું માગીશ જે તમે આપી શકશો. ગોપીઓ કે, હા, મારો વેણુનાદ તમને ગમ્યો, બરાબર? હા. મારા વેણુથી તમે દોડતા આવ્યા? હા. મીઠા મીઠા નાદ વેણુ ના દૂર આવી આવીને મારે કાને અથડાય, મૂકી મૂકી કર કામ સૌ ગોપીઓ, મૂકી મૂકી ઘર કામ સૌ ગોપીઓ, દોડી દોડીને વનમાં જાય, મીઠા મીઠા નાદ વેણુ ના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, જોઈ જોઈને કાન કેવા હરખાય, જોઈ જોઈને કાન કેવા હરખાય. તો ઠાકોરજીના તો મીઠા મીઠા સૂર વેણુના નાદથી. હવે ઠાકોરજીએ કીધું કે તમને બહુ ગમ્યા વેણુના નાદ, તો હવે તમે કાંઈક એવું ગાઓ કે મારા વેણુના નાદને હું પળભર માટે ભૂલી જાઉં. ગોપીઓ કે, એવું તો અમને ગાતા નથી આવડતું, એવું અમારું ગાયન નથી, એવો અમારો અવાજ નથી, એવા અમારા શબ્દો નથી, એવી અમારી રસના નથી. આપનું જે માધુર્ય છે, અધરમ મધુરમમાં આવે છે વેણુ મધુરા, તરત આવે છે રેણુ મધુરા. ઠાકોરજીએ કીધું, મેં પહેલાં જ પ્રોમિસ લીધું કે તમને વેણુનો નાદ આટલો સરસ લાગ્યો તો હું માગું એ તમે આપશો, હવે તમારે ગાવાનું. અને ગોપીઓએ કીધું, પ્રભુ, આપની વાત સાથે સહમત છીએ,
આપે જે માગ્યું એ અમારે આપવું છે, પણ અમે ગાયને નહીં, અમે કાંઈ કહીને આપીએ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, મને એ કબૂલ મંજૂર. તો કે અમે એટલું માગીએ છીએ પ્રભુ, અમારી આંખ તમારા સ્વરૂપ સિવાય બીજાના દર્શન ના કરે, અમારા કાન આપના ગુણાનું વાત સિવાય બીજાની વાતો ના સાંભળે, અમારી નાક આપની સુગંધી માળા સિવાય બીજાની સુગંધ ના લે, અમારું મુખ આપની જ વાતો કરે, અમારા હાથ આપના સિવાય બીજા કોઈને સ્પર્શ ન કરે, અમારા પગ આપના સિવાય બીજા કોઈ પાછળ દોડે નહીં. ઠાકોરજી કે એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, આ તો તમે બધું મારા માટે માગ્યું, તમારું શું? ગોપીઓએ જવાબ આપ્યો ને, આપણને માગતા નથી આવડતું એનું પ્રમાણ. ગોપીઓએ કહ્યું, પ્રભુ, જ્યારથી અમે શરણાગત થયા છીએ ત્યારથી અમે કોના થઈ ગયા? ઠાકોરજી કે મારા. તો પછી અમારા તમારામાં ભેદ છે પ્રભુ? તો કે ના. તો કે અમે તો અમારું સુખ માગ્યું. ઠાકોરજી કે કેવી રીતે તમારું સુખ માગ્યું? પ્રભુ, આપ પ્રસન્ન હો ને તો અમે પ્રસન્ન. પ્રભુ, આપને જે સામગ્રી ભાવે ને તો અમારી સામગ્રી કરાવી સફળ. પ્રભુ, અમે આપને શ્રૃંગાર કરીએ, આપને ગમે ને તો અમારું સફળ. તો અમે તો અમારું સુખ માગ્યું છે, આપનું સુખ નથી માગ્યું. ઠાકોરજી કે ગોપીઓ, હું તમારા ભવો ભવનો ઋણી છું. તમારા જેવો પ્રેમ ન ભૂતો ન ભવિષ્યતિ. તમે મને એટલો ઋણી ન બનાવી દો કે મારે ગોકુળ મૂકીને ભાગી જવું પડે. એમ કરીને ઠાકોરજીએ મેન્શન કરી દીધું કે હવે હું ગોકુળમાં બહુ રહેવાનો. ગોપીઓએ હાથ મૂકી દીધો, બધું બોલજો પણ અહીંથી જવાની વાત આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરશો નહીં. પ્રભુ કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે. હવે અહીંયા યશોદાનો લાલા તરીકે મેં બહુ પ્રેમ લીધો માનો. માં કેવી હોય એ ભગવાન તરીકે મને ન ખબર પડી, પણ હું નંદ બાવાને યશોદાજીનો લાલો બન્યો ને ત્યારે મને ખબર પડી કે મારી માં મને કેવો પ્રેમ કરે છે. ગૌચારણમાં મોકલવો હોય તો એ દાવને કેટલું કે દાવ ધ્યાન રાખજે, અને બછડા જ ચરાવવા દેજો, અને ગાયો પાસે ન જવા દેતો. ગાયો અંદર અંદર શિંગડા ભરાવે ને ક્યાંક લાલો અંદર આવી જાય તો દાવ. યમુનાજીમાં તમે જળ પાવા જાઓ ને ગાયોને, લાલાને દૂર રાખજો. આ કૂદકો મારી જાય ને તરતા ન આવડે દાવ. કદમના વૃક્ષમાં આને ચડવાનું બહુ ગમે છે દાવ. તું ચડી અને તારા ખભે ચડાવીને એને ચડાવજે, એને ચડવા દેતો નહીં. રાતના ઠાકોરજી પાછું ફેરવે. ઠાકોરજી પોટતા હતા કેવી રીતે? માનો જે છેડો હોય એ આમ કરીને પોટે, એટલે માં એક પળ પણ ઠાકોરજીને મૂકીને ઊભા ન થઈ શકે. હવે ઠાકોરજી પાછું ફેરવે, પડખું ફરે, માં ઊભા થઈ જાય. લાલા તો કો ભૂખ લગી ક્યાં? અને ડબરા ભોગ રાખ્યો હોય ને ખોલીને સીધું મુખમાં લાડુ દઈ દે. અરે ઠાકોરજી કે આવો પ્રેમ, આવો સ્નેહ, આવું વાત્સલ્ય માં સિવાય કોઈ ન કરે. જારીજી ભરી હોય ઠાકોરજી મુખમાં હજી તો લાડુડી પધરાવે,
અરોગે ત્યાં માં પોતાના પલ્લુથી લૂછી અને ઠાકોરજીને મુખમાં ઝારીજીનું જળ આપે. લાલા અબ કછું ચાહીએ ક્યાં? ઠાકોરજી પાછા પલ્લું લઈને સૂઈ જાય. મેં નંદ યશોદાજીના લાલા તરીકે બહુ પ્રેમ મેળવ્યો, બહુ વાત્સલ્ય મેળવ્યું. વાત્સલ્ય શબ્દ ક્યાંથી આવ્યો ખબર છે મારા વાલા? ગાય વિયાય ને ગાય આજની તારીખમાં, આમાં તો ઘણા બધા પટેલો છો, તો એનું બછડા તમે જોજો, ગાય એની પાસે ના આવવા દે તમને. એ વિયાણી હોય ને તમારી ત્રેવડ નહીં, તમે એની નજીક જઈ શકો. એનું બછડું જે બહાર આવ્યું હોય ને એ લોહી લોહાણ હોય. તમને એના બછડાને ન અડવા દે, એ જીભેથી ચાટે. જીભેથી ચાટી ચાટીને એને એવું ચોખ્ખું કરે કે જાણે આરસ બાર, એવું લીસું કરે. અને બછડાને પછી આંચળ દઈ અને પેલું દૂધ એને પીવડાવે. તો ગાયના બછડાને શું કહેવાય? વત્સ. અને એને ચોખ્ખું કરીને આવું આલય જેવું કર્યું, એના ઉપરથી આવ્યું વાત્સલ્ય. તો નંદ યશોદાજીએ જે પ્રેમ મને કર્યો છે, વાત્સલ્ય આપ્યું છે, મારા વ્રજવાસીઓનો હું પ્રાણ. સવારે બધા વલોવે ને, કોઈને મથુરા વેચવા જવાની જરાય ઉતાવળ ન હોય. એ તાજું નીકળે ને એને નવનીત કહેવાય. કાઢીને લોંદા બનાવીને મૂકી દે ને અંદર છીકે, એને માખણ કહેવાય મારવાલા. તો દરેક વ્રજવાસી, દરેક ગોપી એવી ઈચ્છે કે અત્યારે અમારું નવનીત તૈયાર થયું છે અને નવનીતલાલ આવીને આ માખણ ચોરી જાય તો અમારો જન્મારો. આ ગોપીઓના પ્રેમને હું ક્યારેય ના ભૂલી શકું. આ વ્રજવાસીઓના પ્રેમને ક્યારેય હું ના ભૂલી શકું. કારણ વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાણ. મારા સખાઓ, સખ્ય કોને કહેવાય મને નહોતી ખબર, મિત્ર કોને કહેવાય મને નહોતી ખબર. મારા સખાઓએ ગાયો ચરાવવા જઈએ કે ગોપીઓના ઘરમાં ચોરી કરવા જઈએ ત્યારે માલ કાયમ મને ખવડાવ્યો જ અને માર મારા સખાઓએ ખાધો જ. આ મિત્ર, આ સખા વ્રજમાં રજથી માંડીને ગિરિરાજ સુધી બધાએ મારા જ તત્સુખનો વિચાર કર્યો જ. એવું વ્રજ પછી ઠાકોરજી બાકીનું અંદર ઉતારી જાય કે એવું વ્રજ છોડીને હવે મારે જાવું પડશે. તમે ગોકુળથી મથુરા ન જાશો હરી, તમને કંસ બોલાવે કપટ કરી. ઓલા સાંકડી ખોરમાં દાણ માગતા હોય છે ને, દાણ માગે કાનુડો, દાણ માગે. તો ગોપી બગડી એક રાજસ હતી ને, એ કે તારી ત્રેવડ હોય તો ફોડ, લઈ લે માખણ. ઠાકોરજી નાટા નાટા હતા અને ગોપી ઊંચી ઊંચી હતી આમના જેવી. તો એ કે લે તાર ત્રેવડ હોય તો લઈ લે. ઠાકોરજી કે ગોપી તારા હાથે થોડું આપી દે, બસ પછી વેચવા જા. થોડું ખવડા મોઢામાં લે, એટલે આટલું જ, આમાંય નહીં, આમાં દે તો તાર વધુ દેવું, મોઢામાં આવે ને એટલું દે. નહીં, ગોપીને દઈ દેવું છે બધું, પણ જે વડછડ થાય ને, જે ઠાકોરજી મૃદુ હરી કે મીઠે મીઠે જો મૃદુ બોલના કીર્તન આવે છે,
ગોપી પ્રભુ બોલે છે ને એને એટલો આનંદ આવે છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી કોઈ ન હોય, બધાય બહાર ગયા હોય ને આપણે બે જ હોઈએ, આપણે ને આપણા ઠાકોરજી. અને ભૂલમાં હા કહી દે ને આપણી સામે બોલે, આપણે શું કહીએ? મને કાંઈક ડિપ્રેશન આવી ગયું લાગે છે, કોકનો અવાજ સંભળાણો. આપણે માનવા જ તૈયાર નથી કે ઠાકોરજી આપણી સાથે બોલે. પણ પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતો મારા વાલા, કે ઠાકોરજીને શ્રૃંગાર ધરાવી અને વેણું હાથમાં દઈ તો વૈષ્ણવો શું કહેતા? મારા વાલા, આજે કદાચ તને શ્રૃંગાર મેં ગમતા નહીં ધરાવ્યા હોય, મને ગમતા ધરાવ્યા હશે, એટલે તું વેણુનાદ નહીં કરે, મને ખબર છે. પણ એક સમય એવો આવશે પ્રભુ કે તને ગમતું બધું કરીશ, ત્યારે તારે વેણુનાદ કરીને મને સંભળાવ્યા વિના છૂટકો. એ સમય પછી આજે હોય. ઓહો હો 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 ના અરે બહુ બધા આશીઓને લઈને પછી નંદોત્સવ કરીએ. જુઓ, આપણે ઠાકોરજીના પાટોત્સવ માટે થઈને ભેગા થયા, બરાબર? શ્યામ તો હે મિલને કા સત્સંગ હી બહાના હે. પણ સાથે સાથે પ્રભુએ કૃપા કેવી કરી કે આ ઘરમાં એમના માથે ઠાકોરજી બિરાજે છે. તો ઠાકોરજીએ વિચાર કર્યો કે આ ઘરમાંથી મારે આજે નહીં, કાલે નહીં, ક્યારેય જવું નથી. તો અમિતભાઈને દીપકભાઈની પાછળ દીપ અને અદિતિ. પણ પછી તો કે પછી હું સૌર્યને આપી દઉં છું, એટલે ઠાકોરજી ક્યારેય બહાર જશે. પ્રભુને જે ઘર ગમી જાય ને મારા વાલા, એની વ્યવસ્થા એ કરે છે, કરે જ કરે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો અજાણ્યું છે તો કેવો બેઠો છે, એને ખબર છે આજે નંદ ઘેર આનંદ આપણા માટે થવાનો છે. તો મારે કહેવાનો આશય, આપણે ગોપીની વાત કરતા હતા કે સાંકડી ખોરમાં પેલી ગોપી ઊંચી ઊંચી, અમારા દીપ ઊંચો અને અમારા અદિતિ. ઠાકોરજીમાં ઊંધું હતું, ગોપી ઊંચી હતી અને ઠાકોરજી નાટા નાટા. અમારે એ ઊંચા અને હું આમ. હવે ઠાકોરજીને સુગંધ એવી આવે માખણની, આમ એને એમ થાય કૂદકો મારીને આને પથ્થરો મારીને આની માટલી તોડી અને હું ખાઈ જાઉં. પણ કે ગોપી જ્યારે પ્રેમથી આપે ને તો જ આજે મારે લેવું છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, ગોપી મોઢામાં સમય એટલો તો આપ. ગોપી ના પાડે છે. ત્યારે ગોપી બે ગાળ દે છે, ગમતી. બહુ હોશિયારી કરતો હોય ને અમને લૂંટવાને બદલે એકવાર ઓલા કંસ મામાને લૂંટી આવ તો ખબર પડે. ત્યારે ઠાકોરજીએ જવાબ આપ્યો, ગોપી હું એકવાર મથુરા કંસ પાસે જઈશ ને પછી ક્યારેય પાછો નહીં આવો. અને ગોપી બેભાન મૂર્છિત થઈ ગઈ, માથેથી મટકી પડી ગઈ, દેહનું ભાન ના રહ્યું. ઠાકોરજીએ ગોપીના ઉપર પોતાના ઉપરનો ઓઢાડીને કહ્યું, ગોપી તારે મને માખણ નહોતું દેવું ને કેમ મટકી? ગોપી માંડ ભાનમાં આવી ત્યારે કહ્યું, પ્રભુ બધું જ કહેજો પણ અહીંથી ક્યાંય જવાનું નામ દેતા નહીં. તો પ્રભુએ છેલ્લા 11 વર્ષને 52 દિવસમાં
ઘડી ઘડી ગોપીઓને, ગોપને, સખાઓને, સખીઓને, વ્રજવાસીઓને, નંદબાવાને, યશોદાજીને, ગૈયાને, બછરાને હિંટ આપી દીધી હતી કે હવે મારે ગોકુળ છોડવાનો સમય નજીક આવી રહ્યો છે. તો મારા વાલા, નંદ ઉત્સવ કે પાટોત્સવ, જેના ઘરે પ્રભુ કૃપા કરે અને જેનામાં વલ્લભ વિશ્વાસ મૂકે, આપણા બધામાં વલ્લભે વિશ્વાસ મૂક્યો છે કે મારું સર્વસ્વ તમારા પર પધરાવું છું, તમે એને મારા કરતાં પણ વધુ લાડ લડાવશો, તમે એને મારા કરતાં પણ વધુ પ્રેમ કરશો, તમે ક્યારેય પ્રભુથી વિમુખ થશો નહીં. હવે આપણે જોવાનું છે આ લોકોના ઘરે કેટલા વર્ષ થયા? 17. સત્સંગ સાંભળતા અને એમાંથી એને નક્કી કર્યું કે અમારે ઠાકોરજી પધરાવા છે. હવે એ લોકો જે ગામના છે ત્યાં અપરસ ને મેડ ને વધુ હોય, એટલે ઘરમાં બધાને થોડીક વાર વડીલોને એવું લાગ્યું આપણાથી સચવાય, પણ મેં કીધું તમારે નથી સાચા. આવ આવ હા, ઓ આમ કરીને જુએ છો, ગુંડો છે, ગુંડો છે, ગુંડો. એને સજ કાઢું ટૂંકું કરી નાખને. હા, ગોપીએ કીધું કે હું જ આપની છું. પછી મારું ગોરસ માટે ઠાકોરજી કે પરાણે લેવામાં જે મજા છે ને લૂંટીને, એ કોઈ આપે તો મજા નથી. એક જૂનું ધોળ છે, મને આવડતું નથી, મેં સાંભળ્યું તો આજે મારા ઘરે એક 94 વૈષ્ણવ આવ્યા હતા ગામડેથી ને મળવા. એટલું સરસ એણે ગાયું હતું પણ મને યાદ નથી આવતું. તમે જન્મ નાધો તારા રે, પ્રાણ તમે અમારા પ્યારા રે, ઓ કહી દો નંદ દુલારા, દર્શન ક્યારે દેશો, સર્વે વાત તમારી જૂઠી. આટલું સંભળાવે છે, સર્વે વાત તમારી જૂઠી, વ્રજમાં વ્રજ લલિતાને લૂંટી, તમે છો જન્મ નાધુ તારા રે, ક્યારે દેશો, કહી દો નંદ દુલારા, દર્શન ક્યારે દેશો. તો ઠાકોરજીને લૂંટીને ખાવામાં, ચોરીને જો ચોર હોય ને એ રાત્રે જ ચોરી કરે અને કોઈનું ધ્યાન ન હોય ને એમ ચોરી કરે. આપણા ઠાકોરજી દિવસે કરે અને બધાની હાજરીમાં આપણું ચિત્ત ચોરાવી લે, તોય પ્રભુ વારા લાગે. એક નાની વાત, શ્રીનાથજીમાં સાગઘરિયા બાવા છે, દર્શન કર્યા છે બધાએ? કરવા જેવા છે એકવાર. ત્યાં સાગઘરિયા અત્યારે તો વ્રજમાં છે, મારામાં એનો વિડીયો આવ્યો છે, હું હમણાં તમને બતાવું. એ સાગઘરિયા બાવા શાકઘરમાં જ હોય અને પ્રભુના શાકની ને ટૂંકમાં પ્રભુના તત્સુખનો જ વિચાર કરે. કાં વ્રજમાં હોય, એને જરાય કોઈ દ્રવ્યમાં, કોઈ પ્રશંસામાં, કોઈ પોતાને માન આપે, બધા એને જોઈને આમ આહાહા, ના, એને એમાં જરાય રસ નહીં. ક્યાંય વ્રજમાં પણ કથા ચાલતી હોય ને ત્યાં ગયા હોય તો એ જઈને કોઈને ખબર ન પડે ને એમ બેસી જાય
ખબર પડે કે આવ્યા છે તો બધા ઊભા થઈ જાય, માન આપે, લિંક તૂટી જાય. પણ એના સ્વભાવની ખાસિયત એ આખો દી રાધે રાધે બોલે. એ કે રાધાજી હશે ને તો ઠાકોરજી જખ મારીને પાછળ, એટલે રાધે 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 રાધે. હવે એકવાર જયપુર કે જોધપુરમાં, જો હવે ગામના નામ ભૂલી જવાય ને તો માફ કરજો, કથા ચાલતી હતી તો જઈને બેઠા અને એ રાધાજીના સ્વરૂપનું વર્ણન શાસ્ત્રીજી કરી રહ્યા હતા અને ગૌડાવતા હતા. ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી, ઓ બરસાને વાલી ગુલામ તેરો બનવારી. તો જેવું રાધાજીનું નામ આવ્યું એ કે સાવ સાચી વાત, સાવ સાચી વાત, સાવ સાચી વાત. બરસાના વાલીનો ગુલામ જ છે અમારો ઠાકુર. हमें तो इतनी समझ भली, हमें तो इतनी समझ भली, ठाकुर हमारो नंद नंदन, ठाकुर हमारो नंद नंदन, राधा हमारी सामनी. बस अमने बीजी काई खबर नथी पड़ती. હવે ઘરે ગયા ને એને એટલો તાવ ચડ્યો, કોને? સાગરિયા બાવાને. એટલે જે બધા એને મળવા આવતા હતા એણે જોયું, અરે એ કે નહીં, થર્મોમીટર નથી લેવાનું, ઉતરી જશે. એ કે ડૉક્ટરને બોલાવી આવીએ. મારો ડૉક્ટર રાધા 15-20 જણા હતા, ખાટલાની આજુબાજુ ઊભા રહ્યા. એ કે બેસ જા, બોલો રાધે 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 રાધે. 2 કલાક બધાએ એકી હારે રાધે 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 બોલ્યું. 3 કે 4 તાવ હશે. 9:30 વાગે સાગરિયા બાબા ઊભા થઈને કે તમારું થર્મોમીટર એ ખોટું, મને તાવ છે જ નહીં. જોયું તો એકદમ ઠંડા. એ કે મારો ડૉક્ટર કોણ છે? રાધે 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 રાધે. હજી એની પરાકાષ્ઠા. એમને કોઈ કવર દેવા આવે ને તો એ દ્રવ્યને અડતા નહોતા. કવર દે તો જે અજાણ્યા હોય ને એને એમ થાય આમ તો દ્રવ્યનું લેતા નથી, આમ તો પૈસા લેતા નથી, આ કવર તો મજાનું લઈ લીધું. ઘણીવાર આપણી આંખે જોયેલું ખોટું હોય અને કાને સાંભળેલું ખોટું હોય. હવે એને માનો કે કોઈ કવર દેવા આવ્યું, અંદર પૂછે કેટલા છે, એટલે આટલા બધા બેઠા હોય ને એટલે કાંઈ નથી, ફૂલ નહીં ને ફૂલની નહીં, બોલ કેટલા જ તો જ લઉં, નહીં તો કવર લઈ લે પાછું. ઓલો કે નહીં, હવે પાછું દે એટલે ઓલા બોલવું તો પડે. એટલે ઓલો એમ કે ને કાંઈ નથી, 11,000 છે, અહીંયા બેસ જા, અહીં બેસ જા, 11,000 વાર રાધે રાધે બોલ પછી કવર લઉં. સમજ્યા બધાય? આ હમણાં નહીં, હજી જીવે જ સાકરિયા બાબા. હવે ઓલો તો આવ્યો તો ખાલી દ્રવ્યનું, ભરાયો કેવો, હવે નામ લેવું પડે ને, જે 11 વાર ન લેતો હોય. ઓલો 11,000 વાર લે ને રાધે રાધે, ત્યાં સુધી સાકરિયા બાબા રાધે 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 રાધે. પછી ઓલું કવર ખિસ્સામાં મૂક્યું હોય, એ કવર કાઢીને એના હાથમાં દે. સાંભળ, 11,000 થઈ ગયા ને, ગણવામાં ભૂલ નથી કરીને. ઓલો કે ના, આ ગમે એ ગૌશાળામાં દઈ આવ જ્યાં પુષ્ટિ માર્ગીય ગાયો હોય. હવે એક જણ બહાર ઊભો હતો એનો અંગત, અને એક શેઠ આવ્યા. એ કે મારા 1.5 લાખ રૂપિયા દેવા છે, 1,51,000. હવે ઓલાને કીધું છે બાવા અંદર? હા. એ કે આ ભેટ ધરવી છે. ઓલો કે આવો.
ઓલાને કે કાં હંસો એ કે આમાં કાંઈક ભાર વધુ લાગે છે કે કાંઈ નથી, 1.5 લાખ રૂપિયા છે. શેઠ 2 દી રોકાવાય એવું છે ને? ઓલા સમજ્યા નહીં, ગયા અંદર. બાવા કેટલા છે? ઓલાને દાંત ચડી કે આવું કોઈને પૂછાય? હવે 11 હોય તો અમને શરમ ન આવે? પણ આમનો ભાવ કેવો શુદ્ધ હતો. એ કે બાબા કાંઈ નથી. એ કે કાંઈ નથી તો જા, મારી પાસે તારું બેસવાની જરૂર નથી. કાંઈક હોય તો મને આપ. એ કે જો તો પૈસા માટે કેવું કરે, મનમાં આપણને તરત કુભાવ આવે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. આપણી અંગતમાં અંગત સંબંધી હોય અને આપણે એના ઘરે ગયા હોઈએ, હવે એના ઘરમાં કાંઈક એવી વ્યથા થઈ હોય કે આપણને બરાબર આવકાર ન આપી શકે, અને ધીમેકથી કે ફરીવાર આવજો, બહાર નીકળીને આપણે આપણા મિસ્ટરને શું કહીએ? હે, આવા લોકોને રખાય જ નહીં. આપણે કેટલો પ્રેમ રાખતા હતા. આવો તમારો ભાઈબંધ. 2 દી પછી ખબર પડે કે દીકરાની વહુ ઉપરથી પડી ગઈ હતી અને ઉપર ડૉક્ટર બેઠા હતા, પણ તમને એણે એની વ્યથા નહોતી કેવી ને, એટલે કીધું ફરી આવજો. ઘણીવાર આપણે સમાજમાં હોય કે વૈષ્ણવમાં હોય, ગુરુમાં હોય કે ઠાકોરજીમાં હોય, આપણે ગેરસમજ કરીએ છીએ ને કરીએ છીએ. એના લીધે આપણે આપણી વ્યથા વધારીએ છીએ અને વધુ સામેવાળાની. આજે એ બા ભેગા એમને લઈને એમના પાડોશી આવ્યા હતા, કારણ કે બા તો ઓલું વોકર જેવી લાકડી છે, આમ ફૂલવાળી ઓલી, પણ કોકનો હવે એને સહારો જોઈએ. એટલે એ ભાઈ આવ્યા હતા. તો આ બા છે ને સત્સંગ મારી યાર કરતા હતા, હું નહોતી કરતી. એમની પાસે લેવાનું જ હતું, મારી પાસે તો કાંઈ દેવા જેવું હતું નહીં. તો બાએ આ વાત કરીને કે ઘણીવાર આપણે ગેરસમજ કરી, તો એ ભાઈ તરત બોલ્યા, એ કે ઈલાબેન સાવ સાચી વાત છે. મારો એક પાર્ટનર છે, તો અમે 3 વર્ષથી હિસાબ નથી કર્યો, એટલે મેં એને એમ કીધું કે હવે આપણે હિસાબ કરી નાખીએ, એટલે કોને કેટલા દેવાના ખબર પડે. એ કે કાંઈ હમણાં નથી કરવો હિસાબ, ચાલે છે એમ ચાલવા દો. તો આ ભાઈને એટલું ખોટું લાગ્યું, તો આજ સવારે કે મેં એને ફોન કરી દીધો કે મારે છૂટું થઈ જવું, નથી તારા ધંધો કરવો. હવે પરાકાષ્ઠા સમજો, એણે લૌકિકમાં મને અલૌકિક સમજાવ્યું. એટલે એણે એમ કીધું તું ઘરે જ? ના ના, તારા ઘરે છું. ઓલો અકળાયેલો હતો ને, કારણ કે ગઈકાલે ઓલે શું કે કાંઈ હિસાબ નથી કરવા, કરશું પછી નિરાંતે. હા ઘરે છું. પછી ઓલા ભાઈ ગાડી લઈને આને ઘરે આવ્યા. ઘરે આવીને કે મુનિયા, એ કે મારું નામ આમ તો મહંત છે, પણ મને મુનિયો કે બધા ગામડાના. એટલે કે મુનિયા, તને કાલનું ખોટું લાગી ગયું ને મને ખબર છે. મેં તને કાલ શું કામ કીધું ખબર છે મુનિયા? આપણે 4 પાર્ટનર છીએ ને, બધાય જેટલા ઉપાડ કરે ને એના ઉપર વ્યાજ ભરે છે. મુનિયા, તાર જવાબદારી વધુ છે. તારા 4 ભાઈઓને ત્યાં દીકરીઓ છે, એના વરાપ્રસંગ હોય, તારે 3 દીકરી છે. એટલે મેં ઠરાવ પાસ કર્યો તો તારી ગેરહાજરીમાં કે મુનિયો વ્યાજ નહીં આપે, એટલે મારે તારો હિસાબ નહોતો કરવો. સમજા? તો ઘણીવાર ઠાકોરજી કાંઈક લીલા આપણી સાથે એવી કરે ને, તો મારા વાલા આપણું વ્યાજ નથી લેવું ને એટલે કરે છે. તો આ સાગરિયા બાબાને ઓલા 1.5 લાખવાળા ભાઈ આવ્યા, થોકડી જોઈ સાગરિયા બાબા કે સારું આપણે 2-3 દી તો રાધે 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 રાધે. બેસો? હા હા બેસો બેસો. કવર છે? ઓલો કે દેખાતું નથી, આ કવર છે.
એ કે બહુ ભાર લાગે છે કાંઈક. એ કે ના ના કાંઈ નહીં, ફૂલની પાંખડી. તોય કેટલા છે? ઓલો કહો કાંઈ નથી. એ કે ના કે તો લો. એ કે 1,51,000. બે જા. જ્યાં સુધી 1,51,000 રાધે રાધે ન થાય ત્યાં સુધી આ કવર ન લઉં. હવે શેઠને તો દુકાન, પેઢી, ફેક્ટરી, મીટિંગ, પરદેશ જવાનું. એ કે તો લઈ જા કવર પાછું લઈ જાય તો આ બધા માસી થાય. અને દેવું હોય તો બેસવું પડે. 1.5 લાખ વાર રાધે 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 રાધે. અને એનો એવો પરિણામ આવ્યો કે શેઠને એમ થઈ ગયું રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. सूरज भी बोले राधे, चंदा भी बोले राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. तारों की धार से आवाज बोलो राधे राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. गंगा भी बोले राधे, यमुना भी बोले राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. सरयू की धार से आवाज बोलो राधे राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. दूध की धार से आवाज बोलो राधे राधे. वल्लभ भी बोले राधे, वैष्णव भी बोले राधे. वल्लभ भी बोले राधे, वैष्णव भी बोले राधे. सत्संग के बोल से आवाज बोलो राधे राधे. सत्संग के बोल से आवाज बोलो राधे राधे. राधा का नाम अनमोल बोलो राधे राधे. राधे 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 राधे. राधे रानी की जय, बरसाने वाले की जय, वृषभान नंदिनी की जय. તો આજની તારીખમાં પણ આવા વૈષ્ણવો ભૂતલ પર બિરાજે છે જે દ્રવ્યનો સ્પર્શ બી કરતા નથી પણ બધાને પુષ્ટિ માર્ગમાં ખેંચે છે. એક મિનિટ રીખો. તો પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, એમાં કોઈ ચમત્કાર નથી, એમાં સાનુભાવ છે. પણ પ્રગટ કરે રસ જાય. જે કહેતા હતા 30 વર્ષ પહેલાં તો એ કે કોઈને ભાખરીમાં શ્રીનાથજી દેખાય ને પછી એમાંથી ને લોકોને ભેગા કરે ને બધાને બોલાવે ને પોતાની પ્રચાર ને પ્રસાર. એ કે અમારા મુંબઈમાં એક બેને કીધું કે પલનામાં ઠાકોરજીને ઝુલાવતી હતી ને નંદ ઉત્સવમાં તો ઉતરીને મારી ગોદમાં આવી ગયા. કે હાવ પ્રોપેગેન્ડા. પછી કે
ફોન કરે, મને આજે મારા ઠાકોરજી એવું કીધું કે તમે ચેન લઈ આવજો ને ઠાકોરજી માટે, એને માળા સોનાની તમારી જોઈએ છે. એટલે ઓલા બિચારા કે એમ તમારા ઠાકોરે તમારી ગોદમાં આવીને એવું કીધું? એ કે હા. વળી થોડા દી પછી બીજાને કહે, ઓલા ગોળ કર્ણફૂલ આવે છે એ મને સ્વપ્નમાં આવ્યા હતા, તો ઠાકોરજી મને કહેતા હતા કે નીમુબેનને કહો ને એ લઈ આવે. પછી બધાને ખબર પડી. સમજા? આ પુષ્ટિ માર્ગ નથી. આપણા ઠાકોરજીને આપણે ક્યારેય કોઈનું ધરાવાય નહીં, કોઈનું લેવાય નહીં. મેં હમણાં જ પ્રસંગ કીધો તો લાંબો નથી કરવો. જેનું નામ ન દેવાય ત્યાં એક વૈષ્ણવ આવ્યા, એ કરોડોપતિ હતા. બહુ પૈસાવાળા હોય ને એને એવું હોય કે અમે આખી દુનિયા આમ ખરીદી લઈએ. ઓલી એડવર્ટાઇઝ આવતી હતી, સારી દુનિયા મેરી મુઠ્ઠી મેં. એટલે દર્શન કરતા હતા. ઠાકોરજીના દર્શન કરીને મુખિયાજી જે ક્યાં ગયા? મુખિયાજી કે આ તો જાણે ઓલા સ્કૂલમાં ન પૂછતા હોય ઓલો છોકરો ક્યાં ગયો? એ કે અંદર છે. એ કે બોલાવો. એ કે એમ ન આવે. જે બધું પોતાના હાથે કરતા હતા. એટલે ઠાકોરજી માટે સેનભોગની તૈયારી કરતા હતા. એટલે મુખિયાજીએ કીધું જે હોય મને કહો. એ કે મારે એક વાત કરવી, તમને કહી દઉં, તમે જે છે ને કહેજો. એ કે હા. એ કે ઠાકોરજી આ માળા જે ધરી છે ને મોતીની ખોટી હોય એવું લાગે છે, તો જેને કહો ને હું હાંચી કરાવી દઉં. સાચા રિયલ મોતી અને 100% સોનું. ઠાકોરજી આમ સોહાય. મુખિયાજી બિચારા રાજી થઈ ગયા, ગોઈન માર જેવા. અંદર જઈને કે જે બાર ઉપર એને વાત કરશું. જેને સામગ્રી કરતા હોય ને કોઈ આવે ને તો પેલાના વૈષ્ણવ તો સુગંધય ન લેવા દેતા કોઈને. અમારા રાજકોટમાં એક વૈષ્ણવ છે, એને દીકરાનો દીકરો 2.5 વર્ષનો સામગ્રી કરતા હતા ને આવી ગયો. એટલે કે બવો 2.5 કિલોનો મોહનથાળ એટલે કે ઢાળો એણે 12 રસોડામાં આપી દીધો. અંદરનું સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં ઠાકોરજીનું બધું જુદું અને આપણું જુદું. આપણે તો અહીંયા આવું કરી શકતા નથી. આપણે તો બધું ઠાકોરજીનું, અમારું કાંઈ નહીં, પણ તારી પ્રસાદી અમારી. પછી એવું બોલ્યા એ માજી, આ તાર છોકરાએ મારું બધું ઠાકોરજીની સામગ્રી. હવે બાનો ભાવ સાચો હતો કે ઓલાએ આમ કીધું ને એટલે અર્ધભુક્ત, પણ બાળક માટે થઈને આવું ના બોલાય. હવે બરાબર એના દીકરાનું આવું. હવે એના દીકરાને 21 વર્ષે ભગવાનનો દીકરો આપ્યો હતો. હવે એ માજી બારણું બંધ રાખે. ઓલાએ હાલતા શીખો ને તો આમ પગ કરતાં કરતાં બારણું ખોલી નાખ્યું. આમનું બોલવું, દીકરાનું સાંભળવું. દીકરાએ પોતાના દીકરાને લઈને એની વહુને કીધું, આજ પછી આપણે ત્રણેય ક્યારેય બાના ઠાકોરજીના દર્શન કરશું નહીં. હજી પરાકાષ્ઠા. બા લીલામાં પહોંચી ગયા, ઠાકોરજી ગુરુ ઘરે પધરાવી દીધા, ના સેવા કરે. એટલે મારો કહેવાનો આશય એ છે, બાળકને તમે અમારા આરાધ્ય વર્ષનો હતો ને ઉઠે ને સીધો આવીને રાધે રાધે રાધે, અને એ મને જુએ એટલે મારા ખોળામાં જ આવે. એટલે તૃપ્તિ કે મમ્મી નાયો નથી. મેં તો કાંઈ જ વાંધો નથી, ભલે મારા ખોળામાં બેસતો. જ્યાં સુધી ઠાકોરજીને હું દર્પણ ન બતાવું ત્યાં સુધી ઊભો જ ન થાય. એને નાનપણથી ખબર, આને કંઠેસરી કહેવાય, આને અલકાવલી કહેવાય, આને કર્ણફૂલ કહેવાય, આને નુપુર કહેવાય. હવે મેં એને કીધું હોત એ તાર છોકરાને લઈ જા, તો અમે ભેગા રહેતા હોત? ના રહીએ મારા વાલા. તમે પુષ્ટિ માર્ગમાં કોઈ આગા જવાનું કહેતું જ નથી. અને એને બાળકને તો ખબર જ નહોતી. એ તો બા દાદીને જુએ એટલે કે બા હા. હવે એને આ સામગ્રી માટે કીધું કે એમ જ કીધું એ આપણને ખબર નથી. તો પુષ્ટિ માર્ગમાં તો ગાય છે શું?
તુમ આવો રી આવો, મંગલ ગાવો રી ગાવો, સબ મિલે મંગલ ગાવો. બધાને ભેગા કરવાનું જ કહે છે. વલ્લભ કોઈ દી કહેતા નથી કે તમે દૂર જાઓ. તો વાત આપણે ચમત્કારમાં આપણામાં નથી, આપણામાં સાનુભાવ. એનો દાખલો, બરોડાની બાજુમાં એક ગામ, ત્યાં નાનું એવું ગામ, એટલે આખા ગામમાં એક જ સ્કૂલ, અને એ માસ્તર હતા ને પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ. એટલે ઠાકોરજીમાં રહે ને છોકરાઓને ગીતાના પાઠ ભણાવે ને એના શ્લોક શીખવાડે ને ભાગવતના નાના નાના પ્રસંગ કહે ને મહાભારતના નાના નાના પ્રસંગ કહે ને ઠાકોરજીની બાળ લીલાની વાતો કરે ને ઠાકોરજીને ગેડી દડાની વાત કરે ને ઠાકોરજી ગૈયા ચરાવવા જાય એની વાત કરે, ઠાકોરજીના છાક મનોરથની વાત કરે, ઠાકોરજી બધા ઉપર આમ 5 ને ઉપર 4 ને 3 ને 2 ને 1 અને છીકું પકડવા જાય એવી વાત કરે. એટલે છોકરાઓને બહુ આનંદ આવે. હવે ગામ હોય ને ત્યાં 2-4 મારા જેવા અડ હોય, એટલે એ લોકોએ અરજી કરી શિક્ષણાધિકારીને કે આ માસ્તર દર પૂનમે ઠાકોરજીને ડાકોર કે શ્રીનાથજી જાય છે, તમે સરપ્રાઈઝ ચેકિંગ કરો. હવે સત્તા આગળ હોય તો શાણપણ નકામનું, રાજા વાજાનું વાંદરા, એને કાનનો હોય કોડિયા હોય, કાનના 3 પ્રકાર. આવી બધી પંચાતો સાંભળે ને એને કહેવાય કોડિયા. અમુક લોકો મેં જોયા છો, કાંઈ વાત હોય ને 90 વર્ષના હોય. મને પહેલેથી કે હું કહેતા હતા, હાય હાય આવું, 25 જણને ફોન કરે, એ તને કંઈ ખબર પડી? આપણો સમય બગાડીએ છીએ અને બીજા 25નો આપણો. હવે તો આપણે બધા કિનારે બેઠા છીએ, ક્યારેક ધક્કો આવશે અને પહોંચી ગયા, કાંઈ ખબર નહીં પડે. અમારે ત્યાં એક વૈષ્ણવ એવા છે, કોઈ ઘરમાં જેવી લૌકિક વાત કરે ને તો એમને ઓછું સંભળાય છે. એટલે કે બા તને કહું હો હમણાં, એ કે ભાઈ મને સંભળાઈ ગયું, મને ખબર છે, મારે કાંઈ સાંભળવું નથી. પછી મને કે એલા હું શું વિચારું કે હાસ મને ન સંભળાવવાનું સારું થયું, પણ ખોટું શું બોલે, ભાઈ મને ખબર જ મારે નથી સાંભળવું. એ કે એટલે આપણે આ બધા હવે એ એની વહુને કહેતો હોય, માનો કે આજ પિક્ચર જોવા જાશું, એમાં મારે શું લેવા નહીતર દેવા. તો વાત ઓલા માસ્તર નહીં કરતા તો શિક્ષણાધિકારી આવ્યા અને માસ્તર તો વયા ગયા પૂનમ ભરવા. આવીને કે ક્યાં ગયા? છોકરાઓ બધા બોલે નહીં, મનમાં શ્રી કૃષ્ણ સરનામામાં બોલે. ઓફિસમાં ગયા, ઊભા થઈ ગયા. અરે સાહેબ આપ આવ્યા, પહેલાં કીધું હોત તો આપની આગતા સ્વાગતાની તૈયારી કરત ને. એ કે માસ્ટર પીરિયડ લઈ લ્યો, ભણાવતા હતા. છોકરાઓ એટલા બધા બ્રિલિયન્ટ બધાય. શિક્ષણાધિકારી રાજી થઈ ગયા, લખીને ગયા. ગામ નાનું છે, માસ્તર એક જ છે, પણ છોકરાઓને એવા તૈયાર કર્યા છે કે આ છોકરાઓ ભારતનું નામ રોશન કરે એવા છે, એટલા ઇન્ટેલેક્ચ્યુઅલ. શિક્ષણાધિકારી લખીને ગયા. હવે ટ્રેનમાં બેસવા ગયા તો સામે ટ્રેનમાંથી ઓલા માસ્તર ઉતરા નીચે. હવે સ્કૂલમાં તો માસ્તર હતા. આવીને સાહેબ માફ કરજો, આજે શનિવાર હતો, અડધો દિવસ નીકળી ગયો તો, આમ તેમ શ્રીનાથજી ગયો તો, પૂનમ હતી ને. એ કે તો સ્કૂલમાં ભણાવતા હતા એ કયો માસ્તર? સમજ્યા બધા? આ હમણાંની જ વાત છે, કોઈ આમ 100, 200 ને 500 વર્ષ પહેલાંની વાત નથી. તરત આવ્યા, રાજીનામું લખ્યું. શિક્ષણાધિકારી કે કેમ? મારા માટે મારા પ્રભુને શ્રમ પડતો હોય તો એવી નોકરી મારે કરવી નથી. મને મારા પ્રભુ પર વિશ્વાસ છે કે દાંત આપ્યા છે તો ચાવણું આપી રહેશે.
શિક્ષણાધિકારીએ કીધું આજે નહીં, કાલે નહીં, ક્યારેય તમારું રાજીનામું સ્વીકારવામાં આવશે નહીં. તમારા થકી ઠાકોરજીના દર્શન અમને થઈ ગયા. થઈ ગયા ને? આવીને જે ખુરશીમાં માસ્તરનું સ્વરૂપ ધારણ કરીને ઠાકોરજી બેઠા હતા તે 108 પરિક્રમા કરી, વાલ કર્યું ખુરશીને. શિક્ષણાધિકારીએ કહ્યું, તમને ત્યાં જીવો ત્યાં સુધી આ સ્કૂલમાંથી છોડવામાં આવશે નહીં. માસ્તરે નક્કી કર્યું, પૂનમ ભરવાની શું જરૂર છે? મારા ઘરે મારા માથે બિરાજતો મારો ઠાકોરજીને એનામાં કોઈ ભેદ નથી. તો આ તો મેં આવા ઘણા પ્રસંગો, મારા ઘરે રોજ વૈષ્ણવ આવે, ઘણા બધા ઘણી વાતો કરે. આજે અમે 4 વિશે નીકળતા હતા તો એક બેન વૃંદાવન પાર્ક. મેં કીધું ક્યાં આવ્યું? મને કે ગોતાની ઓલી બાજુ. મેં કેવી રીતે આવ્યા? એ કે 2 બસ કરીને 1 છકડો કર્યો. મેં તો હું તો 5:30 થી 6:30 તમને મળું, ખબર છે. તો અત્યારે કાં આવ્યા? એ કે દીદી એક સાચી વાત કરું? મેં તો હા. એ કે કાલે છે ને તેડાગરમાં મારું ઇન્ટરવ્યૂ છે. મારા વર છે ને હમણાં 2 મહિના પહેલાં જ ગુજરી ગયા અને મારી 2 દીકરી છે ને એને ભણાવું છું ને. તો તમે કીધું ને ઠાકોરજીને કોઈનું ધરાય નહીં, કોઈનું લેવાય નહીં. તો મને વસ્ત્રાલની અંદર ઇન્ટરવ્યૂ માટે બોલાવી છે. 12,000 પગાર, મારી છોકરીઓને મફત ભણાવશે. તો મને એમ થયું કે હું વસ્ત્રાલ રહેવા વહી જઈશ, પછી તમને જય શ્રી કૃષ્ણ નહીં કરાય અને તમારો સત્સંગ સાંભળી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે. તો મારો 2 પ્રશ્ન છે. ઇલાંટી સવારે ઘણી વાર છે ને આખી કટોરું દૂધનું નથી ભરી શકતી, ઠાકોરજી ધરી શકતી. હું 1 બાટલી લાવું છું ને 2 દિવસ ચલાવું છું. તો કોક વાર અધૂરી રહે અને બપોરે જે બનાવ્યું હોય ને એ હું પછી કાઢી લઉં થોડું અને સેનભોગમાં ધરાવું છું. તો મારા દોષ નથી પડતા ને? મેં તમને વંદન કરું છું. અમે તો સાંજે ધરતાય નથી અને તમારી દૂધની કટોરી પોણી નથી. પ્રભુ એને મટકી માને છે. હવે ઠાકોરજીની કૃપા કેવી, તમને એના ઉપર એને વિશ્વાસ કેવો. એ જ્યાં ઇન્ટરવ્યૂ દેવા જવાની હતી એ ટ્રસ્ટીનો ફોન આવ્યો. એ કે કાંતાબેન બોલો છે? એ કે હા. એ કે તમારા વર ગુજરી ગયા ને, એના ભાઈબંધ અહીંયા ટીચર છે, એણે કીધું કે તમારે કાંઈ ઇન્ટરવ્યૂ લેવાની જરૂર નથી. 13 જણામાં અમારે કાંઈ ઇન્ટરવ્યૂ લેવું નથી, તમે કાલથી આવી જાઓ. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. આમને પૂછો એટલે આજે અહીંયા સેજ 10 મિનિટ એટલે પછી મને આમ ભેટીને રોવા માંડી. એ કે મારી નોકરી પાકી થઈ ગઈ. એને વ્યથા 2 જ હતી કે હું ઠાકોરજીને થોડુંક ધરાવું જ, અને બીજું એ બપોરે હું ખીચડીને છાશ ધરાવું કે ખીચડીને દહીં ધરાવું, એમાં થોડી ખીચડી એટલે ભેળી કાઢી લઉં અને સાંજે એ જ હું દૂધ હારે ધરાવું જ. તો એ લાંટી મને દોષ નહીં પડે ને? મેં કે દોષ તો અમને પડે છે. તારો ભાવ તો જો. અને નોકરી મળીને એનું પહેલું વાક્ય શું ખબર છે? હવે મારા ઠાકોરજીને રોજ રોટલી દાળ ભાત શાક ધરાવીશ. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. પ્રભુ ભાવનો ભૂખ્યો છે. એને તમારા 56 ભોગ નથી જોતા, એને તમારા હીરા મોતી માણેક નથી જોતા. આ દાદા એકલા એ કે આટલા વૈષ્ણવ મને રોજ મળે છે, બધાને હું જય શ્રી કૃષ્ણ કરું છું. હવે મારા ઘરે તો આટલા બધાને હું કરી શકું એમ નહીં. ઉંમર, તબિયત, 82-85 વર્ષના. આ જાતે ચોખ્ખા દળા એવા, જાતે ખીચું કર્યું અને ભલે હું કહું તેલ ને મસાલો લઈ આવ્યા કે આટલા વૈષ્ણવ લે ને. આ પુષ્ટિ બારક છે. તમે 56 ભોગ ધરાવો ને લેવડાવો અને બહાર નીકળીને તમે એમ કહો
આપણા જેવું કોઈ ના કરે એટલે સમજી જવાનું કે આવું તમે ગયા. પુષ્ટિ માર્ગમાં ગુપ્ત છે, પ્રગટ કરે રસ જાય. હંમેશા ગમે એટલું કરીએ તો એ મનમાં એક જ વિચાર લાવવાનો, પ્રભુ મારાથી કશું જ થતું નથી. ઠાકોરજી તો જ રાજી રહે. અને પ્રપંચથી દૂર રહેવાનું. અત્યારે હરિરાયજી કહે છે વંચકો બહુ વધી ગયા છે, તમે ઓળખી ના શકો. વંચકો પોતે તો બગડેલા હોય, બીજાને બગાડે. તદ્દૂરે તદંતિકે સંસ્કૃતમાં એક સુભાષિત છે, બહુ દૂર જાવું નહીં અને બહુ કોઈની નજીક આવવું નહીં. નજીક જઈએ તો દોષ દેખાય, દૂર જઈએ તો એમના સારા ગુણ આપણે પ્રતીતિ ન કરી શકીએ. તો મારા વાલા, આજે આનંદનો વિષય ડબલ નંદ ઉત્સવ. 17 વર્ષ પહેલાં અલૌકિક પ્રભુ પધાર્યા, તો 17 વર્ષે પાછો પોતાને પ્રેમ કરવાવાળો લાલો આપી અને લૌકિક દીકરો આપીને આજે 2 અલૌકિક થઈ ગયા. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નસીબદાર હોય એના ઘરે અલૌકિક અને લૌકિક બંને નંદ ઉત્સવ આવે. જો ગમે એટલો પૈસો આવે, ગમે એટલું સારું હોય, પણ પ્રભુને ના ભૂલીએ ને તો આ દૈવી સંપત્તિ ગણાય. અને પ્રભુને ભૂલી જઈએ તો આસુરી સંપત્તિ ગણાય. આસુરી સંપત્તિ તમારો વિનાશ કર્યા વિના ન રહે, અને દેવી સંપત્તિ તમને સર્વસ્વ આપ્યા વિના ન રહે. એવા ઘરને આપણે આનંદથી ને આજે નંદ ઉત્સવ લાવો લાલિયાને. આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિए ઘોડા દિए और दिए पालकी. हाथी दिए घोड़ा दिए और दिए पालकी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. बरसाने से टीको आयो बोल, बताओ बताओ. बरसाने से टीको आयो भले आयो भले आयो. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. युवानों को लड्डू पेड़ा बुढ़न को लापसी. नंद के आनंद भयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. दाऊ जी को भैया आयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की. राधा जी को छैया आयो जय कन्हैया लाल की. नंद के आनंद भयो 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 जय कन्हैया लाल. नंद यशोदा लाल की जय. બધા નામ એક એક ને જોવે છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝુલાવે ગોકુળની વ્રજ નારી. ગોપાલ મારો પારણીએ
ઝુલાવે ગોકુલની વ્રજનારી ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને ઝાંઝરડી પહેરાવું ગોપાલ કે નાના નાના ડગલા ભરાવું કે ગોપાલ તને આંગણિયામાં જાવું ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોવિંદ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને માખણી ગોપાલ તને માખણી ગોપાલ મારો બોલે કાળું કાળું ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ મારો બોલે કાળું કાળું ગોપાલ મારો પારણી ઝૂલે રે ગોપાલ તને કુમુદિની રમાડે ગોપાલ તને કુમુદિની રમાડે ગોપાલ તને તારા સંગીત મૈયા રમાડે ગોપાલ તને સંગીત રમાડે ગોપાલ તને અદિતિ મૈયા રમાડે ગોપાલ તને અદિતિ મૈયા રમાડે ગોપાલ તને કેતા પિયા રમાડે ગોપાલ તને કેતા પિયા રમાડે કે દીપ આવી સવારે ગોપાલ મારો પારણી ગમ ગમ વાગે ગોગરાને ચાપે આવી જાન રે ઉઠો યશોદા માવરી રે પરણી આવ્યો જાન રે તાલી પડાતે પાર્કમાં અમિતભાઈના ઘરમાં નંદ ઉત્સવ થાય છે ઘરમાં સૌરે આવી સૌને હસાવે એવો આનંદ આજ રે એવો આનંદ આજ રે તાલી ભત્રીજો આવ્યો થઈને બગાડી સારા સમાચાર આજ રે સારા સમાચાર આજ રે જ્યાં બિરાજે ઠાકોરજી ત્યાં આનંદ ઉત્સવ થાય રે આનંદ ઉત્સવ થાય રે નંદ યશોદા લાલ કી જય. આનંદ આવા સારા પ્રસંગો આવે અને વૈષ્ણવ આપણા ઘરે આવે ને મારા વાલા એના ચરણની રજ પડે ને તો આપણા ઘણા દોષ થયા હોય, ઘણીવાર ખોટું બોલ્યા હોઈએ, ઘણીવાર સંસારમાં રહીને શ્યામથી દૂર થયા હોઈએ તો એ બધા દોષ નિવૃત્ત થઈ જાય. તો આજે વલ્લભે કૃપા કરી કે આજે અમિતભાઈ, દીપકભાઈ, વર્ષા, સંગીતા, દીપ, અદિતિ અને એની વાલી ફિયા કેતા બધાએ ભેગા થઈ અને શૌર્યની વધામણી આપણને બધાને આપી અને આપણે વધામણી રૂપે નંદ ઉત્સવ કર્યો. પણ આનંદ એ વાતનો
आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। को जानो कहाँ पुण्य उदय भयो, को जानो कहाँ पुण्य उदय भयो, मेरे घर चुप तारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। हृदय कमल के मध्य विराजत, हृदय कमल के मध्य विराजत, श्री व्रजराज दुलारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। माला तिलक मनोहर बानिक, माला तिलक मनोहर बानिक, माला तिलक मनोहर बानिक, माला तिलक मनोहर बानिक, त्रिभुवन के उजियारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। परमानंद कहे न्यो छावर, वारी वारी जाऊ बलिहारी, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे, आए मेरे नंद नंदन के प्यारे। श्री वल्लभाद श्रीमद् भागवत અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો। શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાડીના સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો। સાધન और नहीं કરીને જાસુ હોય
સુર વિવિધ આંધળો બિના મોલકો ચેરો ભરોસો દ્રઢાઈના ચરણ દ્રઢાઈના ચરણ દ્રઢાઈના ચરણ શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી